આ વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે। ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય પદના શપથ લેવાના છે। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તેમને શપથ લેવડાવશે। ધારાસભ્ય પદના શપથ પહેલા ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું છે। આજે ઐતિહાસિક દિવસ છે। મહાન સંવિધાનથી હું ધારાસભ્ય બની રહ્યો છું। મારા માટે આ રોમાંચક અને ગૌરવપૂર્ણ દિવસ છે। અનેક ક્રાંતિકારી નેતાઓએ ગૃહને શોભાવ્યું છે। એક સપનું લઈને ચાલતા હતા જે આજે સાકાર થવા જઈ રહ્યું છે। વિસાવદર ને ભેસાણની જનતાને હું વંદન કરું છું તેવું નિવેદન ગોપાલ ઇટાલિયાએ આપ્યું। હાલમાં યોજાયેલી વિસાવદર અને કડી બેઠકની પેટા ચૂંટણીમાં વિસાવદર બેઠકથી ગોપાલ ઇટાલિયાનો વિજય થયો છે અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયા હવે ધારાસભ્ય પદની શપથ લેવા માટે ગાંધીનગર આવી પહોંચ્યા છે, જ્યાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી તેમને શપથ લેવડાવશે। આજે એક બહુ જ ઐતિહાસિક દિવસ છે। ગુજરાતભરના લોકો આ ઐતિહાસિક દિવસને જોઈ રહ્યા છે અને માણી રહ્યા છે। વર્ષોથી ગુજરાતની જનતા જે ક્રાંતિ, જે ફેરફારની, પરિવર્તનની રાહ જોઈ રહી હતી, એ ફેરફાર આવવાની શરૂઆત થઈ હોય એવી ઉત્સાહની અને હર્ષની લાગણી ગુજરાતની જનતા અનુભવી રહી છે। સાધારણ પરિવારમાંથી આવતો અને ગામડાનો એક ખેડૂતનો દીકરો ભારતના મહાન સંવિધાનની તાકાતથી અને લોકોના સહયોગથી ધારાસભ્ય બન્યો છે, એ વાતનો હરખ આજ ગુજરાતના એક એક વ્યક્તિના ચહેરા ઉપર દેખાઈ રહ્યો છે। આજે જ્યારે મારી ગુજરાતની વિધાનસભાના સભ્ય તરીકેની શપથવિધિ થવાની છે, એ વાતનો ઉત્સાહ ગુજરાતના ગામડા સુધી પહોંચ્યો છે। એ બદલ હું ગુજરાતની સૌ જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મારા પોતાના માટે પણ આ એક ખૂબ રોમાંચ આપનારો, ગર્વ આપનારો દિવસ છે, કેમ કે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારા જેવા સામાન્ય માણસને અવડા મોટા પ્લેટફોર્મ ઉપર કામ કરવાની તક મળશે। ગુજરાત વિધાનસભાની અંદર આપણા દેશના, આપણા રાજ્યના મહાન નેતાઓ, ક્રાંતિકારી નેતાઓએ પણ આ વિધાનસભા ગૃહને શોભાવ્યું છે, એની શોભા વધારી છે। એવા ગૃહની અંદર બેસવાની મને તક મળશે, એ માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું। અમારા માનની નેતા શ્રી અરવિંદ કેજરીવાલજી, અમારા ગુજરાતના નેતા માનની શ્રી સુદાનભાઈ ગઢવી, અમારા મનોજભાઈ સોરઠિયા, અમારી આખી ટીમ જે છેલ્લા ઘણા વર્ષોથી ગ્રાઉન્ડ ઉપર રહીને સંઘર્ષ કરે છે, લોકોના મુદ્દા ઉપર અવાજ ઉઠાવે છે, અને એક સપનું લઈને અમે બધા હાલતા હતા કે એક દિવસ આવશે જ્યારે ગુજરાતમાં બદલાવ આવશે, આમ આદમી પાર્ટીનો દબદબો આવશે। એ સપનું સાચું પડવાનું શરૂ થયું હોય એવું બધાને લાગી રહ્યું છે। ત્યારે હું અમારી આખી સમગ્ર ટીમ અને ઈશુદાનભાઈના નેતૃત્વમાં કામ કરતા એક એક કાર્યકર્તાને પણ હું આજે નમન કરું છું, એમનો આભાર માનું છું। વિસાવદર ભેસાણની મહાન જનતાએ મને જે તક આપી છે, એ બદલ હું વિસાવદર ભેસાણ જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારના મતદારોને પણ બે હાથ જોડીને નમન કરું છું। અને આ ઐતિહાસિક દિવસે, ઐતિહાસિક ક્ષણે હું આપણા ગુજરાતના લોકપ્રિય ખેડૂત નેતા સ્વર્ગસ્થ કેશુબાપા પટેલને પણ વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું। એમને હું યાદ કરું છું અને પ્રાર્થના કરું છું કે કેશુબાપાએ ગામડું, ખેડૂત અને ખેતી માટે જે કાંઈ પોતાનું યોગદાન આપ્યું છે, એ રસ્તા ઉપર અમે ચાલી શકીએ। ગામડા માટે, ખેડૂત માટે, ખેતી માટે અને યુવાનો માટે અમે કંઈક સારું કામ કરી શકીએ એવું ઈશ્વર અમને બળ આપે એવી પ્રાર્થના કરું છું। ગોપાલભાઈ, ક્રાંતિ અમૃતે પરમ દિવસે રાજીનામું આપવા આવ્યા હતા, આપની રાહ જોતા હતા, પરંતુ આપ આવ્યા ન હતા। એમણે આક્ષેપો પણ આપણી સમક્ષ કર્યા હતા। ગુજરાતમાં છેલ્લા લગભગ એક વર્ષમાં અનેક બ્રિજ તૂટ્યા, ડ્રગ્સ બેફામ વેચાય છે, નિર્દોષ દીકરીઓએ લુખ્ખાઓના ત્રાસથી આત્મહત્યાઓ કરવી પડે છે, પોલીસ સ્ટેશનોમાં એફઆઈઆરો નથી લખાતી, બુટલેગરો પોલીસ ઉપર કાર ચડાવી દે છે, ખેડૂતો જ્યારે ડેરી પાસે પોતાનો હક માગવા જાય ત્યારે ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવે છે। આટલી અન્યાયની, અત્યાચારની, ક્રૂરતાની ઘટનાઓ ભાજપના રાજમાં બને છે, ત્યારે મારું એટલું જ કહેવું છે કે આખી સરકારે જ રાજીનામું આપી દેવાની જરૂર છે। ગોપાલ ઇટાલિયાના રાજીનામા આપવાથી ગુજરાતના પુલ તૂટતા બંધ નહીં થાય। ગુજરાતના પુલ તૂટતા બંધ કરવા હોય, પેપર ફૂટતા બંધ કરવા હોય, ખેડૂતોનો અન્યાય બંધ કરવો હોય, યુવાનોને રોજગાર અપાવવો હોય, તો આખી ભાજપની સરકારે રાજીનામું આપવું પડશે, તો જ ગુજરાતને કંઈક ફાયદો થશે। આપના પણ એક ધારાસભ્ય જે છે તે આજે હાજર નથી રહેવાના શપથ સમારોહમાં, શું કહેશો? ગુજરાતની જનતા આજે મારા શપથ સમારોહમાં હાજર છે। ગુજરાતનો જન સામાન્ય માણસ, આમ આદમી, નાનો માણસ,
જાણે કે આખી સરકાર બની ગઈ હોય એવા હરખ સાથે ગુજરાતભરના લોકો અમારી સાથે હાજર છે. સ્વયંભૂ હજારો લોકો સ્વયંભૂ આખા ગુજરાતમાંથી આ શપથવિધિ સમારોહના સાક્ષી બનવા આવ્યા છે. એ બદલ હું સૌનો આભારી છું. અને હું મારી તો ધારાસભ્ય પદના શપથ લેવા માટે વિધાનસભા પહોંચ્યા છે ગોપાલ ઇટાલિયા, અને પહેલા તેમણે નિવેદન આપ્યું, ગુજરાતની જનતાનો, ખાસ કરીને વિસાવદરની જનતાનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે મહાન સંવિધાનથી હું આજે ધારાસભ્ય બની રહ્યો છું. અને સાથે જ આમ આદમી પાર્ટીના જે મિશન છે તે વિશે પણ તેમણે વાત કરી. મારા માટે આ એક રોમાંચક અને ગૌરવપૂર્ણ દિવસ છે તેવું પણ ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે. અને તેઓ અત્યારે શપથ ગ્રહણ કરવા માટે પહોંચી ગયા છે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી તેમને શપથ લેવડાવવાના છે. વિસાવદરની ચૂંટણી રોમાંચક રહી હતી અને ખરાખરીનો જંગ હતો ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે. મારી સાથે ગાંધીનગરથી સંવાદદાતા નિકુંજ લાઈવ જોડાઈ ગયા છે. નિકુંજ, ગોપાલ ઇટાલિયા અત્યારે વિધાનસભા પહોંચી ચૂક્યા છે. થોડી જ વારમાં તેમના શપથ સમારોહ યોજાવાનો છે. શું છે વિગતો? જી, ગોપાલ ઇટાલિયાના શપથ શરૂ થઈ ચૂક્યા છે. વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરમાં ગોપાલ ઇટાલિયા શપથ હાલ લઈ રહ્યા છે. અલબત્ત મીડિયા પ્રવેશ નથી. થોડા સમય બાદ તેના વિઝ્યુઅલ જરૂરથી ટીવી સ્ક્રીનની અંદર આપ જોઈ શકશો. પરંતુ ગોપાલ ઇટાલિયા પોતાના સમર્થકો સાથે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તા નેતા સાથે વિધાનસભા ગૃહની અંદર પહોંચ્યા છે અને આજે તેઓ ધારાસભ્ય પદના શપથ લેશે. વિધાનસભાની પેટા ચૂંટણી વિસાવદરથી જીત્યા બાદ ગોપાલ ઇટાલિયા આજે ઓફિશિયલ રીતે આ વિધાનસભા ગૃહના સભ્ય બનશે. કારણ કે જ્યાં સુધી તેઓ ધારાસભ્ય પદના શપથ નથી લેતા ત્યાં સુધી તેઓ ઓફિશિયલ રીતે ધારાસભ્ય નથી ગણાતા. લોકશાહી વ્યવસ્થાની કેટલી વિવિધતા છે, કેટલી બ્યુટી છે તેનું આ ઉદાહરણ છે કે એક સમયે ગોપાલ ઇટાલિયા આ જ વિધાનસભા ગૃહની અંદર તેમને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંક્યું હતું. ત્યારબાદ તેમને વિધાનસભા ગૃહની અંદર, વિધાનસભા પરિષદની અંદર તેમના પ્રવેશ પર પાબંદી લગાવવામાં આવી હતી અને આજે એ જ ગોપાલ ઇટાલિયા આ વિધાનસભા ગૃહના સભ્ય બનીને, એટલે કે ધારાસભ્ય બનીને આ ગૃહની અંદર પ્રવેશ્યા છે અને આજે ધારાસભ્ય પદના શપથ તેઓ લઈ રહ્યા છે. થોડા સમય બાદ તેમનો શપથ ગ્રહણ સમારંભ પૂર્ણ થશે. ત્યારબાદ તેઓ અહીં એક પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. પરંતુ આજે બંને બેઠક, વિધાનસભાની પેટા ચૂંટણી જ્યાં થઈ હતી તેવી વિસાવદર અને કડી, આ બંનેના ચૂંટાયેલા ધારાસભ્યો આજે શપથ લેશે. ગોપાલ ઇટાલિયા હાલ પહોંચી ચૂક્યા છે. થોડા સમય બાદ કડીના ભાજપના ધારાસભ્ય પણ અહીં પહોંચશે અને ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કરશે. જી નિકુંજ, આભાર આપનો. એટલે ગોપાલ ઇટાલિયા અત્યારે શપથ લઈ રહ્યા છે.